દોસ્તો, આ વાર્તા એકદમ સાચી છે. આ વાર્તામાં તમને મજા આવશે. વિડીયો પૂરો જોજો અને એક હતી વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મારું નામ કિશન છે, ઉંમર 26 વર્ષ. હું એક પ્રામાણિક માણસ છું અને છેલ્લા 2 વર્ષથી એક અમીર પરિવારની દીકરીનો ડ્રાઈવર છું. મારી માલકીન સંધ્યા 24 વર્ષની હતી. બેહદ સુંદર, નશીલી આંખોવાળી અને અઢળક અમીર. તેને પાર્ટીઓ અને અય્યાશીનો ઘણો શોખ હતો. સંધ્યા મને માણસ નહીં પણ માત્ર ગાડી ચલાવવાનું એક મશીન સમજતી હતી. તે મારી સામે જોતી પણ નહોતી, બસ હુકમ કરતી હતી. આજ રાતની વાત છે. રાતના 1 વાગ્યા હતા. શહેરની સૌથી મોંઘી ક્લબની બહાર મારી ગાડી રાહ જોઈ રહી હતી. સંધ્યા બહાર આવી. તે પોતાના પગ પર માંડ ઊભી રહી શકતી હતી. તેણે કાળા રંગનો ટાઇટ ડ્રેસ પહેર્યો હતો, જે ટૂંકો હતો અને તેના શરીરને પ્રદર્શિત કરી રહ્યો હતો. તે જબરદસ્ત નશામાં હતી. તેના વાળ વેખરાયેલા હતા અને ચહેરો ગુલાબ જેવો લાલ હતો. તેનો એક મિત્ર તેને ધક્કો મારીને મારી કારની પાછળની સીટ પર ફેંકી ગયો. સંધ્યાએ અંદર આવતા જ જોરથી બૂમ પાડીને કહ્યું, "ઝડપથી ચલાવો કિશન, ખૂબ ઝડપથી, મને ઉલટી જેવું થાય છે." ગાડી અંધારા અને સૂમસામ રસ્તા પર જઈ રહી હતી. સંધ્યાનો નશો વધી રહ્યો હતો. તેણે અજીબ અવાજ કાઢ્યો, "રોક કાર, રોક!" મેં જોરથી બ્રેક મારી. સંધ્યા આગળની સીટ સાથે અથડાઈ. મેં પાછળ ફરીને જોયું. સંધ્યા ખરાબ રીતે ધ્રુજતી હતી. તે પોતાને સંભાળી શકતી નહોતી. મને લાગ્યું કે તે કારની અંદર જ ઉલટી કરી દેશે. આ વિચારીને જ મારું મગજ ખરાબ થઈ ગયું. મેં ઝટપટ દરવાજો ખોલ્યો અને પાછળની સીટ પર ગયો. સંધ્યા રડતી હતી. "કિશન, મને સંભાળ, હું મરી જઈશ." મેં કંઈ પણ વિચાર્યા વગર સંધ્યાને પકડી અને કારની બહાર કાઢી. સંધ્યાનું આખું વજન મારા મજબૂત ખભા પર આવી ગયું. તેનું ગરમ અને નશામાં ડૂબેલું શરીર મારા શરીરને સ્પર્શી રહ્યું હતું. મેં પહેલીવાર સંધ્યાને આટલી નજીકથી અડી હતી. મેં તેને રસ્તાની કિનારે બેસાડી. સંધ્યા મૂંઝવણમાં હતી અને નશામાં બબડતી હતી. મેં સંધ્યાને પાણી આપ્યું. સંધ્યાએ બેભાન અવસ્થામાં પાણી પીધું અને સહારો લેવા માટે મારો હાથ જોરથી પકડ્યો. અંધારી સડક પર દૂર સુધી કોઈ નહોતું. સંધ્યાની માદક સુગંધ અને વાઇનની ગંધ મને બેકાબૂ કરી રહી હતી. સંધ્યાનો ચહેરો મારી ખૂબ નજીક હતો. નશામાં તેણે હળવું સ્મિત આપ્યું અને ધીમેથી કહ્યું, "તું આટલો હેન્ડસમ કેમ છે કિશન? તું ડ્રાઈવર કેમ છે?" તેનો આ સવાલ અને નિર્દોષતા મારી સહનશક્તિ તોડી રહી હતી. મેં તરત જ સંધ્યાને પાછી કારમાં બેસાડી. મને ખબર હતી કે જો હું એક ક્ષણ પણ ત્યાં રોકાઈશ તો હું મર્યાદા તોડી દઈશ. અમે સંધ્યાના આલિશાન બંગલે પહોંચ્યા. રાતના 2 થી 3 વાગી ગયા હતા. સંધ્યાના માતા પિતા શહેરની બહાર હતા. ઘર આખું ખાલી હતું. મેં કારમાંથી ઉતરીને સંધ્યાનો દરવાજો ખોલ્યો. સંધ્યા હવે પૂરી રીતે બેભાન હતી. તેને એકલી છોડવી ખતરનાક હતી. મેં ઝટ દઈને સંધ્યાને તેડી લીધી. સંધ્યાનું વજન હલકું હતું પણ તેનું બેજાન શરીર મારા શરીર પર કસકસાવીને ચોંટી ગયું. મારા શરીરમાં વીજળી દોડી ગઈ. મેં મારી આંખો બંધ કરી લીધી પણ ઈચ્છાની ગરમીને રોકી શક્યો નહીં. હું સંધ્યાને ધીમે સીડીઓ ચડાવીને તેના બેડરૂમ સુધી લઈ ગયો. બેડરૂમ વૈભવથી ભરેલો હતો. મેં સંધ્યાને નરમાશથી પલંગ પર સુવડાવી દીધી. તે બેભાન પડી હતી. હું પલંગ પાસે ઊભો હતો. શ્વાસ તેજ હતા. મારે તરત જ નીકળી જવું જોઈતું હતું. એ મારી ડ્યુટી હતી અને ડ્યુટી પૂરી થઈ ગઈ હતી. પણ સંધ્યા મારી સામે હતી, નબળી, બેભાન અને અત્યંત આકર્ષક. અંધારામાં મારા દિલમાં શૈતાન જાગી ગયો. મેં પહેલીવાર અનુભવ્યું કે હું ડ્રાઈવર નથી, હું કિશન છું અને આજે રાત્રે માલકીનને નિયંત્રિત કરવાની પૂરી શક્તિ મારી પાસે છે. મેં ધીમેથી મારા બૂટ ઉતાર્યા. મેં આસ્તેથી દરવાજો બંધ કર્યો અને પલંગ પાસે ઊભો રહ્યો. સંધ્યા ઘેરી બેભાન અવસ્થામાં હતી. તેનો ડ્રેસ વિખરાયેલો હતો અને તેને પરેશાન કરી રહ્યો હતો. મેં મારી જાતને તર્ક આપ્યો કે તેને આરામની જરૂર છે. આ ખોટા કામ માટે મારી જાતને સમજાવવાની રીત હતી. હું ધીમેથી સંધ્યા પાસે નમ્યો. મારા શ્વાસ ગરમ હતા. મેં પહેલીવાર કોઈ અમીર છોકરીને આટલી નજીકથી અડી હતી. મેં ધીમે તેના શરીર ઉપરથી ડ્રેસ ઉતારવાનું શરૂ કર્યું. મારા હાથ ધ્રુજતા હતા પણ વાસના હાવી હતી. દરેક બટન અને ચેન ખુલતી વખતે મારા હૃદયના ધબકારા વધી રહ્યા હતા. જ્યારે ડ્રેસ અલગ થયો ત્યારે સંધ્યા માત્ર અંદરના વસ્ત્રોમાં હતી. મેં શરમથી આંખો નીચી કરી લીધી પણ વાસનાએ ઝૂકવા ન દીધું. મેં મારી આંખોને ભરપૂર આઝાદી આપી. મેં તેને નરમાશથી એક ઢીલો રેશમી બાથરોબ પહેરાવી દીધો. આ આખી પ્રક્રિયામાં સંધ્યા બેભાન પડી રહી. હું સંધ્યાની બાજુમાં પલંગના કિનારે બેસી ગયો. મેં મારી વર્દી ઉતારી દીધી. હવે હું માત્ર ટી-શર્ટ અને પાયજામામાં હતો. ડ્રાઈવર નહીં, એક યુવાન માણસ.
સંધ્યાએ બેભાનમાં પડખો ફેરવ્યો અને તેનું માથું મારા ખભા સાથે અથડાયું. મારામાં વીજળી દોડી ગઈ. સંધ્યાએ બબડતા બબડતા મારો હાથ પકડ્યો અને કસકસાવીને પોતાની છાતીએ લગાડી દીધો. સંધ્યા બેહોશીમાં બબડતી હતી, ચાચુ તમે બહુ સારા છો, મને એકલી ના છોડતા. તેણે મને કોઈ બીજું સમજી લીધું હતું. આ મારા માટે એક તક હતી. મેં ધીમેથી મારો બીજો હાથ સંધ્યાના માથા પર રાખ્યો અને તેના વાળ પંપાળવા લાગ્યો. સંધ્યાને શાંતિ મળી અને તે ઊંઘી ગઈ. મેં ધીમેથી પલંગ પર સૂઈને સંધ્યાને મારી બાહોમાં લીધી. તે પૂરી રીતે મને વળગી ગઈ. મેં તેની લાચારીનો ફાયદો ઉઠાવ્યો. હું તેને ચુંબનો કરવા લાગ્યો અને તેના બાથરોબને ઉપર સરકાવી તેનું આંતરવસ્ત્ર ઉતારી દીધું. ત્યારબાદ મેં તેની સાથે જબરદસ્ત પૂજન કર્યું. આખી રાત મેં તેને અહેસાસ કરાવ્યો કે આજે તેની જિંદગીનો માલિક હું છું, ડ્રાઈવર નહીં. મારા અંદરનો શૈતાન જીતી ગયો હતો. સવાર પડતા પહેલાં હું પૂરી રીતે થાકી ગયો હતો, પણ અંદર એક જીતનો અહેસાસ હતો. સવારે 5 વાગે સૂરજ નીકળે તે પહેલાં હું ઝટપટ ઉઠી ગયો. મારું શરીર પરસેવે અને અપરાધ ભાવથી ભરેલું હતું. મેં તરત જ વર્દી પહેરી લીધી. હું ફરીથી ડ્રાઈવર બની ગયો. સંધ્યા હજુ પણ ઘેરી નિદ્રામાં હતી. મેં એક નજર તેની સામે જોયું અને ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. 10 વાગે જ્યારે હું ઘરે સૂતો હતો ત્યારે સંધ્યાનો ફોન આવ્યો. તેનો અવાજ નબળો પણ કઠોર હતો. કિશન, તું ક્યાં છે? તારી હિંમત કેવી રીતે થઈ રાતે ગાયબ થવાની? મને અહીં કોણ મૂકી ગયું? હું ચોંકી ગયો. તેને કંઈ જ યાદ નહોતું. નશાએ તેની યાદશક્તિ ભૂંસી નાખી હતી. મેં કહ્યું, મેડમ, હું તમને ઘરે મૂકીને નીકળી ગયો હતો. તમે ઠીક છો? સંધ્યા ગુસ્સે થઈ. ચૂપ રહે. તારે આજે ડ્યુટી પર લેટ કેમ થયું? જો તારે કાલથી નોકરી જોઈતી હોય તો અત્યારે જાવ. તેણે ફોન કાપી નાખ્યો. મને રાહત થઈ કે હું બચી ગયો, પણ મારા અંદર એક ઊંડો રાજ દબાઈ ગયો હતો. હું પાછો ડ્યુટી પર આવ્યો, પણ હવે હું માત્ર ડ્રાઈવર નહોતો. મારામાં એક જીત હતી અને સંધ્યા પ્રત્યે એક અજીબ અધિકારનો ભાવ હતો. સંધ્યા સામાન્ય લાગતી હતી, પણ તે થોડી ગભરાયેલી રહેતી હતી. તેને ગુપ્તાંગમાં અજીબ ખંજવાળ અને દુખાવો થતો હતો, પણ તેને કંઈ યાદ નહોતું. એક બપોરે સંધ્યા પાછળની સીટ પર બેઠી હતી. તેણે ગુસ્સામાં પૂછ્યું, કિશન, તું ગાડી ચલાવતી વખતે મને વારંવાર કેમ જુએ છે? તારી આંખોમાં શું છે? મેં ઊંડા ભાવથી કહ્યું, મેડમ, હું તો અરીસામાં રસ્તો જોતો હતો, પણ હા, તમે બદલાઈ ગયા છો. તમે પહેલાં કરતાં વધારે શાંત લાગો છો. સંધ્યા ચીડાઈ ગઈ, પણ ચૂપ રહી. એક સાંજે મેં જાણી જોઈને ટેબલ પર તેજ ગુલાબી વાઇનનો બૂચ મૂકી દીધો, જે તે રાતે તેના રૂમમાં ખુલ્યો હતો. સંધ્યાએ જ્યારે તે જોયો ત્યારે તે ચોંકી ગઈ. તેની આંખોમાં શંકા અને દર્દ હતું. તેણે મને બોલાવ્યો, કિશન, આ બૂચ અહીં ક્યાંથી આવ્યો? આ તે જ વાઇન છે જે તે રાતે હતી? તે રાતે શું થયું હતું? સાચું બોલ. મેં તેની આંખોમાં આંખ પરોવીને કહ્યું, મેડમ, મેં તમને તમારા બેડરૂમ સુધી મૂક્યા હતા. તમે બેભાન હતા. મારો હાથ પકડીને મને ચાચુ કહેતા હતા. અને હા, મેં તે રાતે તમારો ફાયદો ઉઠાવ્યો હતો. સંધ્યા પાછળ હટી ગઈ. તેનો ચહેરો સફેદ પડી ગયો. તે કાંપતા અવાજે બોલી, તે મારી સાથે શું કર્યું? હું તમે જેલ મોકલી દઈશ. મેં ધીમેથી આગળ વધીને તેના ગાલ પર હાથ રાખ્યો. સંધ્યાએ વિરોધ ન કર્યો. મેં કહ્યું, ભલે મોકલો, પણ વિચારો મેડમ, તમે દુનિયાને શું કહેશો? કે તમે નશામાં બેભાન હતા અને તમારો ડ્રાઈવર તમારા રૂમમાં હતો? તમારું નામ જ ખરાબ થશે. મેં ફક્ત મારો અધિકાર લીધો હતો. સંધ્યા લાચાર બની ગઈ. તે જાણતી હતી કે કિશન સાચો છે. તેણે તે રાતના રાજને હંમેશ માટે દફન કરી દેવાનો નિર્ણય કર્યો, પણ સંબંધ બદલાઈ ગયો હતો. કિશન હવે માત્ર ડ્રાઈવર નહોતો, તે અધિકાર જતાવતો હતો. એક અઠવાડિયા પછી સંધ્યાએ કિશનને બોલાવ્યો અને કહ્યું, કિશન, હવે તું મારી ગાડી નહીં ચલાવે. હું તને મોટી રકમ આપીને નોકરીમાંથી કાઢી રહી છું. આ આપણા બંને માટે સારું છે. કિશને પૈસા લીધા અને એક પણ શબ્દ બોલ્યા વગર સંધ્યા સામે જોયું. તેની આંખોમાં જીત હતી. તે રાત પછી સંધ્યાએ પાર્ટીઓ છોડી દીધી. તેને અહેસાસ થયો કે જો તમે કોઈ માણસને માત્ર મશીન સમજશો તો એક દિવસ તે માણસ પોતાનો અધિકાર લઈને ઊભો રહી જશે. કિશને માલકીનની નબળાઈ પર પોતાનું નામ લખીને બદલો લઈ લીધો હતો. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટમાં જણાવજો. અને જો વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં દિલ એટલે કે હાર્ટની ઇમોજી જરૂર મોકલજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવી રસપ્રદ વાર્તા સાથે. ત્યાં સુધી બાય બાય.